સાથે હું છું દીક્ષિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો તરફ। રાજ્યમાં કેટલાક સમયથી મગફળી ગોડાઉનનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે થોડાક મહિના પહેલા ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલી આગ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। વીટીવી પાસે એક એક્સક્લુઝિવ ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં ગોંડલ મગફળી કાંડના તમામ કૌભાંડી પરથી પડદો ઉઠતો જોવા મળી રહ્યો છે। ઓડિયો ક્લિપમાં એક ફાયરમેન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત કરી રહ્યો છે અને ગોંડલ મગફળી કાંડના એક પછી એક રાજ ખોલી પણ રહ્યો છે। ગોંડલમાં આગ લાગી ન હતી, પરંતુ લગાડવામાં આવી હતી, તે ઓડિયો ક્લિપ પરથી સાબિત થઈ રહ્યું છે। ગોંડલના ગોડાઉનના ડીઝલના કેરબા પણ મળે હોવાની સ્પષ્ટતાની વાત ક્લિપ સામેનો વ્યક્તિ પરેશ ધાનાણીને જણાવી રહ્યો છે। સામેનો વ્યક્તિ તે વખતના તત્કાલીન એસડીએમ સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યો છે અને તત્કાલીન એસડીએમે આગ બુઝાવવા ન દીધી હતી। જો સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હોત તો અડધું ગોડાઉન પણ બચી શક્યું હોત, પણ તત્કાલીન એસડીએમે ફાયરની ટીમને રોકી રાખી હતી। ક્લિપમાં સામેનો વ્યક્તિ કહી રહ્યો છે કે શાપરના ગોડાઉનને ચારે બાજુથી સળગાવવામાં આવ્યું હતું અને તેમાં માત્ર મગફળી સળગાવવામાં આવી હતી। તો મગફળી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો કરતી એક ઓડિયો ક્લિપ સામે આવી છે। તો જે ઓડિયો ક્લિપ સામે આવી છે, આવો આપને પણ સંભળાવી ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ રહી છે। છપરા ઉપર પાણી મારવા જેવું ફાયદો હે? છપરા ઉપર પાણી મરાયું હતું અમને। ગોંડલમાં કેટલી વારે તમે પહોંચ્યા હતા? ગોંડલ અમે સાહેબ કમસે કમ આગનો ફોન આવ્યો ને રાજકોટ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ, એટલે વધીને 6 કે 7 કલાકની અંદર આગ લાગ્યા પછી બાકી અમને તો આનથી જાતા તો કલાક જ થઈ હતી। ત્યાં તમે ગોંડલમાં માલ બચાવી ગયા એમ નહોતો તમે પહોંચ્યા ત્યારે? બચાવી અગાય એમ હતો સાહેબ, આસિસ્ટન્ટ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ હતા ને રાજકોટના, એને શું કીધું કે જેસીબી મગાવીને 2 ભાગ કરી નાખીએ ગોડાઉનના। તો એના એસડીએમે કીધું કે 2 ભાગ ના કરી શકાય મારાથી, કે મંજૂરી વગર। અચ્છા, એટલે એને ટૂંકમાં ખરકવા જ દેવી, 2 ભાગ નથી કરવા દેવાય છે અમારે। એસડીએમ જ ના પાડી દીધી? હા, એસડીએમ ને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટના તો ઝઘડાય બહુ, કેટલી ઘડી ફોનમાં અમારે ચર્ચા થઈ, અમે બધા સાંભળતા હતા। એને શું ઝઘડો થયો રાજકોટ ફાયર ફાઈટર વાળાને? ઈ કે તમે આ ફાયર નું કામ છે ને, એ કે મારે કરવાનું છે, તમે કયો એમ ના થાય। ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ કે હાથ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને, એમ કરવાનું છે। તો આ કે એમ નથી કરવું હોય કે આપણે, તમે કયો એમ નથી કરવું। ને સાહેબ 101% 4 ફાયર લઈને વયા ગયા હતા, આગ ચાલુ આ ગઈ કે તમારે જે કરવું હોય ને કરી લેજો, ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ એમ કીધું। અચ્છા, ને એક જ ગાડી એની રાખી હતી, 5 ગાડી આવી હતી, એમાંથી 1 4 લઈને વયા ગયા। એટલે આવીને પાછી વહી ગઈ 4? હા, આગ ચાલુમાં એની મગાવી જ લીધી સાહેબ, આ 2 બાઈજા ને એસડીએમ ને 2, એટલે એને કીધું કે તો મારે તમારી રીતે કામ કરાવવું હોય તો કરાવજો, ત્યાં બહારની ગાડીઓ છે કે મારે રાજકોટ સિટી નું જોવાનું હોય, એમ કરીને 1 ગાડી રાખીને 4 લઈને વયા ગયા। અચ્છા, એમાં ઓલે પાઇપો છે દબાવી નહોતી ગઈ એમાં? 101% સાહેબ, અમે જે તે ટાઈમે ગયા ને તો અડધો ગોડાઉન બસે એમ હતો, અડધો ઉપર। પણ એ ના જ પાડતા હતા, એ કે કોઈ જગ્યાએ જેસીબી થી ફાંકું ના પાડવા દઈએ, તમને કઈ કરવા જ ન દે, ખાલી પાણી મારો। એ પાઇપ થી નહીં સાહેબ, ઉપર જે અમારે પાઇપ હોય એક લાગેલો ઓબ્જેક્ટ, એનાથી અહીંથી ફુવારો મારવાનો, એટલે ઉપર ત્યાં અંદર ક્યાંય જવાનું જ નહીં, એન્ટ્રી જ નહીં થવાની। ઉપરની પાઇપો ન લગાડી? આપણે જે પાઇપ લગાડીએ ને અમે, એ હોજરીલ કહેવાય। હોજરીલ ને એક ઉપર બાઉજર નો પાઇપ હોય, ઉપરથી તમે પીસ મારી શકો એમ, બહુ આપણે ઈજા ના થાય માણસને, એટલે ત્યાંથી ઈજા પડી દૂર રહે છે। અચ્છા, અને ત્યાંથી અમને ચાલુ રાખવાનું બધા ફાયર। અચ્છા, બાકી સાહેબ ફાયર ને 12 ફાયર હતા, 12 ફાયર આગ કાબુમાં ન કરી શકી, થઈ જ જાય ને? ના થયું સાહેબ, એટલે સરકાર ઈરાદા પૂર્વક ટૂંકમાં દિવાળી મુકાવીને હળગવા દીધું કે તાપણું તાપો। એટલે સાહેબ હરગી જાય તો જ, કારણ કે એસડીએમ ત્યાં ગમે મજબૂર હતા, એસડીએમ કામ કરવા જ નહોતા દેતા અહીંયા। અચ્છા, ને ખાવામાં સાહેબ ઈ કે તમારે તમતારે જમવું હોય ને તો કલાકનો હોલ્ડ પાડી દેવાનો સવાર સાંજ, નકર કોઈ ફાયર વાળા એવું તો ન ઈચ્છે કે જાનહાની થતી હોય ને કોઈ જમવા બેસી જાય। એસડીએમ કોણ હતા? હે, એસડીએમ કોણ હતા ત્યાં? એ તે કોણ હોય સાહેબ એ તો બહુ ખબર નહીં। અચ્છા, એટલે એસડીએમ ને ઉપરથી પ્રેશર જ આવે, કારણ કે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ને જે વાત કરતા હતા ને ફોનમાં, ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ આવી નહોતા આવ્યા। અચ્છા, કલેક્ટર નું દબાણ હતું?
હા એ કે કેમ તમે ગાડી લઈને વયા જાવ ના એસડીએફ એને કહેતા હતા કે તમે કલેક્ટર ને તમારી જે વાત કરવી કરી લેજો હું વયો જ આવીશ મારી ગાડી. રાજકોટમાં તમારી ટીમ જ હતી? હા રાજકોટમાં અમે ગયા હતા ને ગોડાઉન નહીં સાહેબ. રાજકોટ તો હું ગયો, આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે. હા એ એમને એમ જ છે છપરું જે હોય ને સાહેબ એમને ને એમાં હરિંગ આગ લાગેલી હતી હરિંગ એમ સાહેબ ને આપણે ઓલા નો વાડીએ ઓલું બારતા હોય ગવાર ઠાંગુ લઈને આયા મૂકીએ આ મૂકીએ આ મૂકીએ એ જ રીતે બારદાન હરગા હતા. એટલે ફરતી બાજુ આગ લગાડી હતી? હા ફરતી બાજુ. નકા સાહેબ અહીંથી જાય આગળ તા તો ફાયર ન્યાનું ફાયર તો પૂછવું હોય ને કલાક દોઢ કલાકમાં કલાક ના થાય ને ત્યાં તો તરત જ પહોંચી જાય. હા અને ઈ આખો શેડ કોથળાનો ફેર્યો હતો? હા આખો જે પાછળનો ભાગ હતો ને એ આખો કોથળાનો જ હતો. પાછળનો ભાગ જે હળગો છે ઈ શેડ? હા એ કોથળાનો જ હતો આખો. બાકી ઘઉં પડ્યા હતા બીજું અનાજ કેટલું હતું એમાં તો ત્યાં. હા એનાથી આગળના ભાગમાં છે જ. અચ્છા ઈ કઈ નો હળગ્યું? નહીં એ ના હળગ્યું, ખાલી બારદાન જ હળગાયા. બારદાનમાં નવા કેટલા કે છે જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ? પણ સાહેબ અમે ગયા ને રાજકોટ અમે પૂછ્યા હતા લગભગ આગ લાગી પછી 12 કલાક ઉપર ટાઈમ ગયો હે. પણ નવા બારદાન ને એમાં સાહેબ દેખાતા જ નહોતા કારણ કે નવું હળગે ને હળગા પછી એ નવું જૂનું ખબર ન પડે. પડી જાય એટલે ડૂસો તો જાજો હતો એમાં. અચ્છા ડૂસો જ હતો લગભગ બારદાનમાં. અચ્છા કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ બીજું હોય એવું તો ધ્યાન દોરજો મને. હા ને ગોંડલ તો સાહેબ 101% અમારા જ ડ્રાઈવરે ડીઝલ કાઢેલો હતો. અચ્છા હોય કે માંડવીમાં જીવાત આ ગોંડલ માંથી હું નીકળું ગોડાઉન માંથી ડીઝલ? હા ડીઝલ. કેટલા કેરબા હતા? અમારા ડ્રાઈવર એક ગાઈડ. અચ્છા તમારા ડ્રાઈવરે એક કેરબો 20 લીટરના કેરબા છે પણ કામ જ નહોતા કરવા દેતા. તમને કહું ને ફાયર વાળાને ગમે ત્યાંથી માહિતી લાવો ને સાહેબ ફાયર વાળાને આ ગોંડલના ગોડાઉન માંથી કેટલા કેરબા નીકળ્યા ડીઝલના? અમારા ડ્રાઈવર એક ગાઢેલો છે સાહેબ. બીજા કેરબા તો હતા જ પણ પછી એના અડવા જ નહોતા દેતા કોઈ, અંદર ક્યાં એન્ટ્રી થવા દેતા હતા કોઈને. અચ્છા રિક્ષા ઉપરથી કોઈને ગરવા જ નહોતા દેતા. એ કે તમે તમારી રીતે જે હાથ ધરાય ને બાઈને થી એવું કરો ધીરે ધીરે કામ ખાઈ પીઓ મજા કરો બસ. ઈરાદા પૂર્વક જ દિવાળી જપાવાડે એવું થયું ને એનો મતલબ તો? હા કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ બીજું હોય તો કેજો મને મારા જેવું. હો ભાઈ માં લાગેલી આગનો જે મામલો છે સમગ્ર હકીકત સામે આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી કે જે ફાયરમેન સાથે વાતચીત કરી રહ્યા છે તેવો એક ઓડિયો પણ સામે આવ્યો છે. સમગ્ર બાબતની હકીકત આ ફાયરમેન કહી રહ્યા છે, સમગ્ર બાબતનો ખુલાસો કરી રહ્યા છે. વધુ વિગતે વાત કરવા માટે